નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા વર્ષ 2025 કે જેમાં ધોરણ 6ના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાથે તૈયાર કરેલી જે અસાઇનમેન્ટ છે આપણી ચેનલ દ્વારા તે આપણે જોવાના છીએ। જેમાં આપણે જોઈએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયનું સરસ મજાનું અસાઇનમેન્ટ। પ્રશ્ન નંબર 1 જોઈએ। ખાલી જગ્યાવાળો પ્રશ્ન છે। ટોટલ 8 ગુણનો પ્રશ્ન આવશે। પહેલો સવાલ, કપિલ વસ્તુના ક્ષત્રિય ખાલી જગ્યા જાતિના હતા, તો જવાબ આવશે શાક્ય જાતિના। બીજું, ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ખાલી જગ્યાને મહત્વ આપ્યું હતું, તો જવાબ આવશે કર્મવાદ। ત્રીજું, જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થકરો થઈ ગયા, તો જવાબ આવશે 24। ચોથો સવાલ, ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે શુદ્ધોધન। પાંચમું, મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા, તો જવાબ આવશે પાવાપુરી। છઠ્ઠું, મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે, તો જવાબ આવશે હિંસા। સાતમું, પાર્શ્વનાથ ખાલી જગ્યા વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બન્યા હતા, તો જવાબ આવશે 30। આઠમું, ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્ધમાન ખાલી જગ્યા તરીકે જાણીતા થયા, તો જવાબ આવશે મહાવીર। નવમો સવાલ, ભારત હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું, તો જવાબ આવશે નેપાળ। 10મું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી, તો જવાબ આવશે બોધિ ગયા। 11મો સવાલ, જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થકરો થયા હતા, તો જવાબ આવશે 24। 12મું, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે ખાલી જગ્યામાં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો, તો જવાબ આવશે 566। 13મો સવાલ, ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે મહાદેવી। 14મો સવાલ, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે રાહુલ। 15મો સવાલ, મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે, તો જવાબ આવશે હિંસા। પછી 16મો સવાલ, મહાવીર સ્વામીએ જૈન સાધુ અને સાધ્વીઓને ખાલી જગ્યાનું પાલન કરવા માટે જણાવ્યું હતું, તો જવાબ આવશે બ્રહ્મચર્યનું। 17મો સવાલ, બૌદ્ધ ગ્રંથો ખાલી જગ્યામાંથી બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મળે છે, તો જવાબ આવશે ત્રિપિટક। વિદ્યાર્થી મિત્રો, આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આજે અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાથે તૈયાર કરવામાં આવેલું છે, તો આનો એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો। અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તથા સોલ્યુશન મેળવવા માટેની PDF મેળવવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને કોન્ટેક્ટ નંબર તમને પણ અહીં આપેલો છે 70 46 22 22 54। તેવી જ રીતે પ્રશ્ન નંબર 2 છે। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો। પહેલો સવાલ છે, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેના કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ હતો, તો જવાબ આવશે ગુરુ ચાણક્ય। બીજું, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે, તો જવાબ આવશે અર્થશાસ્ત્ર। ત્રીજું, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી, તો જવાબ આવશે ઓપ્શન એ અવંતી। ચોથું, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા, તો જવાબ આવશે સિલોન। 5મો સવાલ, મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું, તો જવાબ આવશે ઓપ્શન બી વિશાખાદત્ત। 6થો સવાલ, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે, તો જવાબ આવશે ઓપ્શન એ ગ્રાન્ડ ટ્રંક રોડ। 7મું, અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી, તો જવાબ આવશે ઓપ્શન બી ત્રીજી। 8મું, અશોકના પિતાનું નામ શું હતું, તો જવાબ આવશે ઓપ્શન બી બિંદુસાર। 9મો સવાલ, ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો, તો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297। 10મો સવાલ, મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી, તો જવાબ આવશે ઓપ્શન સી મેઘદૂત। 11મો સવાલ, ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો, તો જવાબ આવશે સેલ્યુક્સ નિકેટર। ચાણક્ય કયા ગોત્રના હતા, તો જવાબ આવશે કૌટિલ્ય। ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો, તો જવાબ આવશે મેગેસ્નીસ। 14, મેગેસ્નીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે, તો જવાબ આવશે ઇન્ડિકા। ચંદ્રગુપ્ત મૌર્ય ગિરિનગર એટલે કે જૂનાગઢના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી, તો જવાબ આવશે ઓપ્શન બી પુષ્યગુપ્ત। 16મો સવાલ, ગિરનારમાં પુષ્યગુપ્ત કયા તળાવનું નિર્માણ કરાવ્યું, તો જવાબ આવશે સુદર્શન। 17મું, મૌર્ય શાસનના ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો, તો જવાબ આવશે સિતાર્જ્યાક્ષ। 18મો સવાલ, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે, તો જવાબ આવશે ઓપ્શન બી જૂનાગઢ। ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા, તો જવાબ આવશે અર્થશાસ્ત્ર। કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકના હૃદય પરિવર્તન થયું, તો જવાબ આવશે કલિંગ। 21મો સવાલ, કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ જાહેર કર્યું હતું, તો જવાબ આવશે જયંત સામે। 22મું, ઈસવીસન પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કોણે કરી, તો જવાબ આવશે ઓપ્શન સી પુષ્યમિત્ર શૃંગ। વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ખૂબ જ નજીક આવી ગઈ છે, અને તે પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી એવા કહી શકાય બ્લુપ્રિન્ટ મુજબના પ્રશ્નપત્રો આપણે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર બનાવેલા છે। મતલબ કે
તમે તેને સ્ટેશનરીએ જઈને સીધી પ્રિન્ટ કરાવી શકો છો અને તેની પીડીએફ તમને માત્ર એક વિષયની પીડીએફ છે 20 રૂપિયામાં મળી જવાની છે. અને એના માટે આપણે તૈયારી કરવા માટે વધારે તૈયારી કરવા માટે અસાઇનમેન્ટ બનાવેલું છે, જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે, જે 40 રૂપિયામાં તમને મળી જવાનું છે. અને બ્રાન્ડિંગની વાત કરીએ તો આપણી શાળા, ક્લાસીસ કે સંસ્થાના લોગો સાથે કોઈ પણ શિક્ષક મિત્રો કે સંસ્થાના સંચાલક મિત્રો છે પોતાની શાળા માટે પ્રશ્નપત્રો આપણી પાસે બનાવડાવી શકે છે. એક પેપરના કિંમત માત્ર 20 રૂપિયા રાખેલી છે. કોન્ટેક્ટ નંબર આપ્યો છે 70 46 22 22 54. કોલ કરી લેવો. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે કંઈ પણ પ્રશ્ન લીધેલા છે બધા જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે અને આ પ્રશ્નોનો અભ્યાસ કરીને તમે તમારી પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. શું કરો છો? ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો. અને એની તૈયારી કરવા માટે અહીં તમને જોઈ દેખાઈ રહ્યું છે કે સોલ્યુશન સાથે તમને બધા જ પ્રશ્નોના જવાબ તમને આપેલા છે. તો એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો. પરીક્ષાની અંદર ખૂબ સારા એવા તમે માર્ક્સ મેળવી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વિધાનો ખરા છે કે ખોટા. જે મોસ્ટ આઈએમપી ખરા ખોટા છે તમારા માટે તે આપણે અહીં લીધેલા છે. ચોક્કસથી અભ્યાસ કરી લેવો અને પરીક્ષાની અંદર તમે ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા 5 વર્ષનો અનુભવ અમારો કહે છે અને 5 વર્ષનો અનુભવ છે તમને અહીં દેખાઈ રહ્યો છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. 6 ગુણનો પ્રશ્ન હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. 6 માંથી કોઈ પણ 5 પ્રશ્ન લખવાના હોય. એક પ્રશ્નનો 2 ગુણ હોય છે. ટોટલ 10 ગુણનો આપણો આ પ્રશ્ન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો આમાંથી એકવાર ચોક્કસપણે અભ્યાસ કરી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5b, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે. અહીંયા તમને જેટલી પણ વિગતો દર્શાવેલી છે બધી મોસ્ટ આઈએમપી વિગતો તમને દર્શાવવામાં આવેલી છે. ટોટલ 4-5 નકશા તમને અહીં આપેલા છે. કચ્છનો અખાત, માળવાનો ઉચ્ચ પ્રદેશ, ગંગાનું મેદાન, અંદમાન નિકોબાર ટાપુઓ, આવી બધી બાબતો. પછી નકશો સમજીવાળા ચેપ્ટરમાંથી એની રૂઢ સંજ્ઞાવાળું છે. આખું કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક તો 100% કરી જ નાખવાનું. આમાં જેટલી વિગતો છે એમાંથી 4 માર્ક્સ તો બેઠા તમને મળી જ જવા જોઈએ. એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર 7 છે, ટૂંકનોંધ લખો. ગ્રામસભાની ટૂંકનોંધ છે. પહેલી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજી કલેક્ટરની ટૂંકનોંધ છે, તે પણ મોસ્ટ આઈએમપી છે બેટા. મામલતદારની ટૂંકનોંધ, લોક અદાલતો અને ગ્રામ પંચાયતની રચના. ગ્રામ પંચાયતના કોઈ પણ 10 કાર્યની યાદી. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકાઓ. મહાનગરપાલિકાની રચના કેવી રીતે થાય. તાલુકા પંચાયતની રચના કેવી રીતે થાય. તાલુકા પંચાયતના કાર્યો. જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય. નગરપાલિકાની રચના કેવી રીતે થાય. નગરપાલિકાના કાર્યો. પછી જોડકા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તેનો એકવાર અભ્યાસ ચોક્કસપણે કરી લેવાનો છે. પછી પ્રશ્ન નંબર 9, ટૂંકમાં ઉત્તર લખો. શહેરમાં લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરે છે. રોડ ઉપર કયા રોજગાર કરતી વ્યક્તિ જોવા મળે. દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી માટે, તમારા માટે જ તૈયાર કરવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારું વેકેશન આવવાનું છે. એક્ઝામ જેવી પૂરી થશે એટલે વેકેશન પડશે અને વેકેશનને તમારે ખૂબ સારી રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો, એટલે કે સદઉપયોગ કરી શકો છો. કેવી રીતે? તો કે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જોઈન કરીને. વૈદિક મેથ્સની જે ફી છે તે માત્ર 100 રૂપિયા છે. 100 રૂપિયામાં વૈદિક મેથ્સ છે તે તમે
ખૂબ સારી રીતે ભણી શકો છો. અને વૈદિક મેથ્સનો જો તમે કોર્સ કરી લેશો તો આવનારા સમયની અંદર ધોરણ 7, 8, 9, 10માં જે ગણિત વિષય જે આવે છે તમારા માટે ગણિત ખૂબ જ આસાન થઈ જશે ભણવું. ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતમાં તકલીફો પડતી હોય છે, તો આ ગણિતના વિષયની તકલીફો દૂર કરવા માટે વૈદિક મેથ્સનો કોર્સ છે માત્ર 100 રૂપિયામાં તમારા માટે રાખેલો છે. અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તેમાં તમારા માટે 1500 રૂપિયામાં રાખેલો છે, જેમાં તમને કેતન સર અને દિવ્યેશ સર ખૂબ સારું એવું સ્પોકન ઇંગ્લિશ ભણાવવાના છે. તો બંને કોર્સ ચોક્કસથી જોઈન કરી લેજો, જેથી કરીને તમે વેકેશનનો સદુપયોગ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ તમારી પરીક્ષા માટે તમને લોકોને બેસ્ટ ઓફ લક. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.